નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે ક્રમચય અને સંચયનો તફાવત જોયો. ક્રમચય એટલે વસ્તુઓની ગોઠવણી અને સંચય એટલે વસ્તુઓની પસંદગી. હવે આપણે એને સમજવા માટે આપણે એક એબીસી છે, ABCD આ ચાર ભિન્ન વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે એક્ઝામ્પલ છે એ સમજ્યા હતા કે ક્રમચય કોને કહેવાય, સંચય કોને કહેવાય. ઉપરાંત સંચય વિશે આપણે ડિટેલમાં જોયું હતું કે સંચયની પસંદગી જ્યારે થતી હોય એને NCR સ્વરૂપે કરવી પડે. આપણે એની વ્યાખ્યા જોઈ હતી કે જો n ભિન્ન વસ્તુઓ છે એની R વસ્તુઓની પસંદગી જો કરવી હોય તો પસંદગીનો પ્રકાર NCR સ્વરૂપે કરી શકાય. NCRનું સૂત્ર પણ આપણે જોયું કે NCR બરાબર શું લખી શકાય, n ફેક્ટોરિયલ છેદમાં n - r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. એની અંદર આપણે બેઝિકલી સૂત્રો પણ જોયા કે NCN હોય તો એનું સાદુરૂપ 1 થાય, NC0 હોય તો એનું સાદુરૂપ 1 થાય, NCR હોય તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ, NCn - r લખી શકીએ. ઉપરાંત NCA બરાબર NCB હોય તો A બરાબર B હોય અથવા A અને Bનો સરવાળો n જેટલો થતો હોય. ઉપરાંત NCR પ્લસ NCR - 1 બરાબર n+1 CR આપણે લખી શકીએ. હવે ગોઠવણી એટલે ક્રમચય. ક્રમચયની અંદર NPR સ્વરૂપ આવે, સંચયની અંદર NCR સ્વરૂપ આવે. આ બે એનો મેન ડિફરન્સ હતો. આપણે એના સૂત્રો છે આગળના લેક્ચરની અંદર જોઈ લીધા. હવે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે સ્વાધ્યાય 7.4 છે એ જોવાનું છે. તો સ્વાધ્યાય 7.4નું એક્ઝામ્પલ નંબર 1 જોઈએ કે જો NC8 બરાબર NC2 હોય તો NC2નું મૂલ્ય શોધો. તો કાલના લેક્ચરની અંદર આપણે થિયરી જોઈ હતી કે જો NCA બરાબર NCB હોય તો કાં તો A બરાબર B હોય અથવા A પ્લસ Bનો સરવાળો n જેટલો થતો હોય. અહીંયા A અને B તો સમાન નથી, 8 અને 2, એટલે આ ઓપ્શન છે એની અંદર આવશે નહીં. તો ઓપ્શન નંબર 2, A અને Bનો સરવાળો n જેટલો થતો હોવો જોઈએ. તો A પ્લસ B એટલે n મળે આપણને. તો જોઈ લઈએ, A પ્લસ B બરાબર A એટલે 8 છે, B એટલે 2 છે, આ A છે આ B છે, સાદુરૂપ આપીએ તો 10. 10 શું મળ્યો આપણને, A પ્લસ B બરાબર 10, એટલે કે n બરાબર 10 થઈ જશે. તો nનું મૂલ્ય છે એ આપણને 10 મળ્યું. આપણે જોવે છે કોનું મૂલ્ય, NC2નું મૂલ્ય. હવે n તરીકે 10 મૂકી દઈએ તો 10C2નું મૂલ્ય મળે. હવે NCRનું સૂત્ર રિવિઝન કરાવું છું કે જો NCR હોય તો n ફેક્ટોરિયલ છેદમાં n - r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ લખી શકાય. આ સૂત્ર આપણે આગળના લેક્ચરની અંદર જોયું. n તરીકે અહીં 10 છે તો 10 ફેક્ટોરિયલ છેદમાં શું કરીશું આપણે, n - r. n તરીકે 10 છે, r તરીકે 2 છે, r ફેક્ટોરિયલ એટલે 2 ફેક્ટોરિયલ. 10 ફેક્ટોરિયલ એમને રાખીએ પણ સાદુરૂપ છેદમાં જોઈએ તો 10 - 2 એટલે 8 ફેક્ટોરિયલ થશે. એટલે આને 8 સુધી લઈ જાઓ, 8 ફેક્ટોરિયલ. આને 8 ફેક્ટોરિયલ લખી નાખીએ, ગુણ્યા 2 ફેક્ટોરિયલને 2 ગુણ્યા 1 લખી નાખીએ. 8 ફેક્ટોરિયલ કેન્સલ થઈ ગયા. 2 ગુણ્યા 5 એટલે 10 થઈ જશે. 9 ગુણ્યા 5 એટલે 45 થઈ જશે. તો NC2નું મૂલ્ય આપણને કેટલું મળી ગયું, 45, જે આપણે મેળવવાનું હતું. અહીંયા બે સૂત્રોનો ફક્ત આપણે ઉપયોગ કર્યો. જે આગળના લેક્ચરની અંદર એક આ સૂત્ર મેં શીખવાડ્યું હતું તમને, અને એક NCR સંચય વિશે આપણે જોયું હતું કે એની પસંદગી NCR સ્વરૂપે થાય. તો આ સૂત્રોનો ઉપયોગ કરી અને આપણે આનું સાદુરૂપ આપ્યું. એક્ઝામ્પલ નંબર 2, nની કિંમત શોધો. આ બેની અંદર પેટા પ્રશ્નો છે કે એની અંદર બંને માટે આપણે nની કિંમત મેળવવાની છે. તો પહેલા નંબરનો ઓપ્શન જોઈએ કે 2NC3 જેમ NC3 બરાબર 12:1, એટલે કે ગુણોત્તર આપ્યો છે આપણને. આની અંદરથી આપણે nની કિંમત છે એ મેળવવાની છે. તો સૌપ્રથમ 1 નંબરનો ઓપ્શન છે એ જોઈ લઈએ આપણે.
1 નંબરનો જે ઓપ્શન છે એનું હું સોલ્યુશન આપું છું. તો જોઈએ આપણે કે 2NC3 જેમ NC3 બરાબર 12:1 આપ્યું છે. હવે જેમ એટલે કે ગુણોત્તર, ગુણોત્તર એટલે ભાગાકાર સ્વરૂપ આપ્યું છે. લખી નાખીએ આપણે 2NC3 છેદમાં NC3 બરાબર 12/1. શું કર્યું? ભાગાકાર સ્વરૂપે લખી નાખ્યું. હવે જો NCR હોય તો આપણે શું લખીએ? n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. એટલે આવા પ્રકારે સૂત્ર લખીએ છીએ આપણે કે NCR હોય તો આપણે લખીએ કે n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. તો અહીંયા n તરીકે 2n છે, r તરીકે 3 છે. તો સાદુરૂપ આપી દઈએ. અંશનું સાદુરૂપ આપું છું કે 2n એટલે કે 2n ફેક્ટોરિયલ છેદમાં શું થઈ જશે? તો કે 2n માઇનસ 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. આ કોનું સાદુરૂપ આપ્યું? 2NC3 એટલે કે અંશનું સાદુરૂપ આપ્યું. હવે હું છેદનું સાદુરૂપ આપું છું. તો છેદની અંદર શું છે? NC3. n તરીકે n છે અને r તરીકે 3 છે. તો n ફેક્ટોરિયલ. હવે છેદમાં હું લખીશ? n માઇનસ 3 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ. તો આ છેદનો છેદ થઈ જશે. હવે અહીં છેદમાં લખીશ તો છેદનો છેદ સીધો ક્યાં મોકલી દઉં? અંશમાં. તો અંશમાં લખી નાખું n માઇનસ 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ બરાબર 12. 12/1 લખીએ કે ન લખીએ કોઈ ફરક પડવાનો નથી. આ સમજાઈ ગયું કમ્પ્લીટ? શું લખ્યું આપણે? 2NC3 એટલે કે 2n ફેક્ટોરિયલ છેદમાં 2n માઇનસ 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. NCR હોય તો n ફેક્ટોરિયલ. n તરીકે અહીંયા 2n છે એટલે અહીં 2n આવ્યા, r તરીકે 3 છે. ખાલી n અને r ની કિંમત આ સૂત્રમાં આપણે મૂકી દીધી. આ છેદમાં છે એટલે અહીં છેદમાં સૂત્ર બનશે, પણ છેદનો છેદ સીધો ક્યાં લઈ લીધો આપણે? અંશમાં લઈ લીધો. હવે જોઈએ આપણે તો કે હું સાદુરૂપ આપું છું તો 2n ફેક્ટોરિયલ છે. દાખલા તરીકે જો આપણે n ફેક્ટોરિયલ કહીએ તો n ફેક્ટોરિયલને આપણે શું લખીએ છીએ? n ગુણ્યા n માઇનસ 1 ગુણ્યા n માઇનસ 2 અપ ટુ અનંત સુધી આવી રીતે જે છે ને એક એક કિંમતમાં ઘટાડો થાય. દાખલા તરીકે 5 ફેક્ટોરિયલ આપણે લખીએ તો શું લખીએ છીએ? 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 1 જેટલો ઘટાડો થયો ને. આને 5 માઇનસ 1 લખી શકાય, 5 માઇનસ 2, 5 માઇનસ 3, 5 માઇનસ 4, બરાબર? એમ આવી રીતે આગળ લખી શકાય. તો અહીંયા જોવા જઈએ તો 2n છે, બરાબર? 2n ફેક્ટોરિયલ છે. એનથી આગળની એક કિંમત લખવી હોય તો 2n માઇનસ 1 લખીએ કઈ ને. n ફેક્ટોરિયલ હોય તો n ગુણ્યા n માઇનસ 1 ફેક્ટોરિયલ લખી શકાય. તો આને હું લખું છું 2n ગુણ્યા 2n માઇનસ 1 ફેક્ટોરિયલ છેદમાં આને ક્યાં સુધી લઈ જઈએ? 3 સુધી લઈ જઈએ, કારણ કે અહીંયા 2n માઇનસ 3 છે ને. તો 2n માઇનસ 2 2n માઇનસ 3 ફેક્ટોરિયલ છેદમાં 2n માઇનસ 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ ગુણ્યા આપણે શું કર્યું? અહીંયા 2n ફેક્ટોરિયલ છે અને 2n ગુણ્યા 2n માઇનસ 1, 2n માઇનસ 2, 2n માઇનસ 3 ફેક્ટોરિયલ સુધી લઈ ગયા. n ફેક્ટોરિયલ હોય તો n માઇનસ 1, n માઇનસ 2 એવી રીતે આગળ લઈ જઈ શકાય. અહીં છેદમાં જોઈએ તો અંશ એમને લખી નાખું છું 3 ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ છે તો એને આવી રીતે લખીએ આપણે કે n ગુણ્યા n માઇનસ 1 ગુણ્યા n માઇનસ 2 ક્યાં સુધી? તો કે n માઇનસ 3 છેદ ઉડે એમ છે તો n માઇનસ 3 સુધી આપણે એને લંબાવી દઈએ બરાબર 12 એમને લખી નાખીએ જે કિંમત છે આપણી પાસે. હવે શક્ય હોય એટલે છેદ ઉડાડી દઈએ. દાખલા તરીકે 2n માઇનસ 3 ફેક્ટોરિયલ તો અહીંયા 2n માઇનસ 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ n માઇનસ 3 ફેક્ટોરિયલ n માઇનસ 3 ફેક્ટોરિયલ. હવે જે કંઈ વધ્યું છે એ બધું લખી નાખીએ આપણે. એક અહીંયા n ફેક્ટોરિયલ પણ કેન્સલ થાય એમ છે, એને કરી દઈએ સાથે. હવે જે વધ્યું છે એને અહીંયા બાજુમાં લખી નાખું છું. કઈ કઈ કિંમત વધશે? તો કે એક તો 2 વધ્યા 2. હવે કઈ કિંમત વધી?
તો કે 2n - 1. હવે કઈ વધી? 2n - 2. હવે અંશની અંદર એક પણ કિંમત નથી. છેદમાં જોઈ લઈએ. અહીંયા છેદમાં નથી, અહીંયા છેદમાં બે કિંમત છે. કઈ કઈ છે? તો કે n - 1 છે અને એક n - 2 છે, બરાબર 12 આપેલા છે. હવે આની અંદરથી બે કોમન લઈ લઈએ. અહીંથી બે લઈ શકાય એમ છે, અહીંથી બે લઈ શકાય એમ છે, અને અહીંયા ગુણી દઈએ. તો 2 × 2 એટલે સીધા 4 લખી નાખું. 2n - 1. અહીંયા 4 થયા એટલે અહીંયા બે કોમન લીધા એટલે n - 1 વધ્યો. હવે જો આને બે અહીં ગુણી દઈએ તો 2n - 2 થઈ જાય ને, હતી એની રકમ. એવું શા માટે કર્યું? તો કે છેદમાં n - 1 વાળું પદ છે કે જે કેન્સલ થઈ શકે એમ છે. કરી દઈએ કેન્સલ. n - 1 n - 1. અહીંયા છેદ ઉડી શકે એમ છે. આ 4 આ 12 એટલે અહીંયા 3 થઈ જશે. હવે જે વધ્યું એ લખીએ. 2n - 1 છેદમાં n - 2 બરાબર 3. આ 3ને અહીંયા ગુણી દઈએ એટલે 2n - 1 બરાબર 3n - 2n. આને અહીં ગુણી દઈએ એટલે n નો 3 સાથે ગુણાકાર એટલે 3n, 2 નો 3 સાથે ગુણાકાર એટલે 6. હવે આ 2n ને બરાબરની આ બાજુ લઈ લઈએ અને 6 ને બરાબરની આ બાજુ લઈ લઈએ એટલે -1 + 6 3n - 2n. અહીંયા બાદબાકી કરી દઈએ એટલે n બરાબર આપણને 5 મળી જશે. તો n ની કિંમત આપણે જોતી હતી, તો n ની કિંમત છે એ 1 નંબરના ઓપ્શન માટે આપણને કેટલી મળી? 5 મળી, જે n હતો. 2nc3 જેમ nc3 બરાબર 12/1 હોય ત્યારે n ની કિંમત છે એ આપણને 5 મળી. હવે વિકલ્પ નંબર 2 જોઈએ. ચલો વિકલ્પ નંબર 1 આપણે જોયો કે એની અંદર nનું મૂલ્ય છે એ આપણને 5 મળતું હતું. હવે વિકલ્પ નંબર 2 ની અંદર 2nc3 જેમ nc3 બરાબર 11/1 છે. તો વિકલ્પ નંબર 2 નું સોલ્યુશન જોઈએ આપણે. તો સૌ પ્રથમ આનું સાદરૂપ છે એ 1 નંબરના ઓપ્શનમાં જે આપ્યું હતું આપણે એ જ રીતે આપી દઈએ. 11/1 આપ્યું છે તો ભાગાકાર સ્વરૂપે લખી નાખીએ. 2nc3 છેદમાં nc3 બરાબર 11/1. ncr એટલે કે n તરીકે 2n છે એટલે 2n ફેક્ટોરિયલ છેદમાં શું આવી જશે? તો કે 2n - 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ ગુણ્યા અહીંયા છેદમાં સૂત્ર બનશે ncrનું. તો n ફેક્ટોરિયલ છેદમાં છેદનો છેદ સીધો અંશમાં લખું n - 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ બરાબર 11. એકના છેદમાં કિંમત લખીએ કે ન લખીએ કોઈ ફરક પડશે નહીં, 1 છે માટે. હવે આને જેવી રીતે 2n ગુણ્યા 2n - 1 2n - 2 2n - 3 ફેક્ટોરિયલ સુધી લઈ ગયા હતા આગળની 1 નંબરના ઓપ્શનની અંદર. એવી જ રીતે અહીંયા પણ ક્યાં સુધી? તો કે 2n - 3 ફેક્ટોરિયલ સુધી જરૂર છે આપણે છેદ ઉડાડવા માટે, ત્યાં સુધી લઈ જઈએ. આ છેદ એમને રાખીએ. 2n - 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ ગુણ્યા n ફેક્ટોરિયલ છે. તો n ફેક્ટોરિયલ છે એને ક્યાં સુધી લઈ જઈએ? તો કે n - 3 સુધી એટલે n - 1 n - 2 n - 3 ફેક્ટોરિયલ. હવે જોઈએ કે છેદ આપણે લખી નાખ્યો. અંશની અંદર n - 3 ફેક્ટોરિયલ બાકી છે, લખી નાખીએ. n - 3 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ બાકી છે બરાબર 11. જે આપણી કિંમત છે એ એમને લખી નાખી. હવે જોઈએ તો કે આ કિંમત કેન્સલ થઈ ગઈ બંને. 3 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે. n કેન્સલ થઈ જશે. 3 n - 3 ફેક્ટોરિયલ n - 3 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે. વધ્યું શું આપણી પાસે? તો કે એક તો 2 વધ્યા, લખી નાખીએ આપણે 2. 2n - 1 વધ્યા, 2n - 2 વધ્યા અંશની અંદર. અંશની અંદર એક કિંમત અહીંયા 2 વધી, 2n - 1 2n - 2 વધ્યા, બાકી બધા છેદ ઉડી ગયા. છેદમાં લખી નાખીએ જે કિંમત છે એ. કઈ કઈ કિંમત છે?
n-1 ને n-2 n-1 વધી છે n-2 વધ્યા છે બરાબર 11 એમને આની અંદરથી 2 કોમન કાઢી લઈએ એ 2 ને અહીં ગુણી દઈએ એટલે 4 થઈ જશે 2n-1 અહીંથી 2 કોમન જતા રહ્યા n-1 વચ્ચે છેદમાં n-1 n-2 બરાબર 11 n-1 કેન્સલ થઈ ગયા આ 4 ને ગુણી દઈએ એટલે 8n -4 આ 2n-2 ને 11 સાથે ગુણી દઈએ એટલે થઈ જશે 11n -22 શું કર્યું n-2 ને અહીંયા 11 સાથે ગુણી દીધા એટલે n 11 સાથે ગુણાણો n-2 સાથે ગુણાણો હવે -22 ને બરાબરની આ બાજુ લાવીએ એટલે કેવા થઈ જશે આ પ્લસ થઈ જશે અને 11n છે એમને રાખીએ 8 ને આ બાજુ લઈ લઈએ 8n એટલે માઇનસ થઈ જશે 4 ને બાદ કરી દઈએ 22માંથી એટલે 18 વચ્ચે અહીંયા 11માંથી 8 ને બાદ કરી દઈએ એટલે 3 વચ્ચે n ને કરતા બનાવી દઈએ એટલે 18 ના છેદમાં 3 છેદ ઉડી જાય એટલે 6 તેરી 18 એટલે n નું મૂલ્ય છે આપણને 6 મળી ગયું તો એક્ઝામ્પલ નંબર 2 હતું જેની અંદર n ની કિંમત ઓપ્શન નંબર 2 માં જોવા જઈએ તો n નું મૂલ્ય છે આપણને 6 મળી જશે આની અંદર ફક્ત આપણે આ છેદ ઉડાડવા માટે આ સાદુરૂપ આપ્યું છે કે n ફેક્ટોરિયલ હોય તો n n-1 n-2 n-3 અપ ટુ અનંત સુધી વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 7.4 છે એના એક્ઝામ્પલ નંબર 2 આપણે જોયા પહેલું એક્ઝામ્પલ હતું આ બીજું એક્ઝામ્પલ હતું બીજા એક્ઝામ્પલની અંદર 1 અને 2 ઓપ્શન જોયા કે જેની અંદર n ની કિંમત છે આપણે મેળવી તો આની અંદર ફક્ત આગળના લેક્ચરની અંદર મેં જે તમને 6 સૂત્રો લખાવ્યા છે એ 6 સૂત્રોનો ઉપયોગ કરી ફક્ત આનું સાદુરૂપ આપવાનું છે તો એક્ઝામ્પલ નંબર 3 થી આગળના લેક્ચરની અંદર આપણે કન્ટિન્યુ કરી દઈશું.